મજા. ચાલો સેવ સીગ્યું છે. બોલો સેવ ઉસળમાં પેજી ખાતા. આજના નવા બ્લોગમાં બધાયનું સ્વાગત. બેંક નાખે છે ભલે જોઈ છે દ્રાક્ષ. પ્લીઝ હવે આ વિડિયો જોજો. ગુડ મોર્નિંગ, ન્યૂ બ્લોગમાં વેલકમ છે. જો આવી ગયા અમદાવાદ ઘરે. સવારે 5 વાગે પહોંચ્યા અને બસમાં તો એટલી બધી ઊંઘ આવે નહીં, કારણ કે મારી હાઇટના લીધે હું સૂઈ જ ના શકું સ્લીપિંગમાં. અને આ જો અસ્તુભાઈ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. રિનોવેશનનું કામ ચાલુ છે. ઓકે, લાવો થોડો આયા કરશે. મમ્મીને ચલો મળે દો તમને. ઓકે, કારણ કે 3 દિવસથી તમે મમ્મીને નથી જોઈ બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ. બોલો શું જમવાનું ચાલે? ચણાનું શાક, રસ. બહુ અવાજ આવે છે. અવાજ બંધ થાય પછી બ્લોગ કન્ટિન્યુ કરો. ઓકે, બ્લોગમાં બન્યા રહેજો. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. આજના નવા વ્લોગમાં બધાયનું સ્વાગત છે. બધા મજામાં રહીશું. તો આજે અમારા ઘરની અંદર જોઈ શકો છો તમે. અંદર આવવાની કોશિશ કરે છે. મેડમ પાછા બહાર જાય છે તો વયા જાય છે. શું કહીશો તું? એમ ન નખાય. એમ જ ખાઈશ, મને સારી નહીં. ખાધી જો નાખ દે, મોરલો એવો નાખ. ઠંડી બહુ છે ને. જો દ્રાક્ષ ખાય છે અત્યારે. મેડમ દ્રાક્ષ નાખે છે. વાહ ભાઈ વાહ. ભલે અત્યારમાં દ્રાક્ષ ખવડાવે છે મેડમ, અને મોર આવીને ખાય છે. હાથમાં રાખ તો ખાય છે કે નહીં? જો મસ્ત મોર દ્રાક્ષ ખાય છે. અલે ઉઈ જાય નાકમાં જો. હાથમાં લઈ નો. જીતુ, એ જીતુ, મોરલા ધરાઈ ગયા નાકમાં. ખાઈ જાય. ઠંડી લાગે. ધરાઈ રહ્યા તમે. ખાઈ જાય. વેણી નીકળી ખાઈ જાય. દ્રાક્ષ ખાય છે દ્રાક્ષ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. શું કરો? બધા કામ કરે છે. કેન્ડી ખવડાવું ગરમીની. ઓકે, ચલો હું જોઈ લઉં કામ ક્યાં સુધી પહોંચ્યું છે. 3 દિવસથી ચાલે છે. મેં જોયું તો છે નહીં. ક્યાં જો કામ ક્યાં પહોંચ્યું છે. કેમેરો છે. કેમેરો હે? હા, લાઇટિંગ જોઈ લઈએ. જોયું ને કેટલું કામ થયું છે. અને હજી બસ હવે 1-2 દિવસ એ લાગશે. પછી બાથરૂમ પૂરું થાય એટલે પછી ફર્નિચર સ્ટાર્ટ થશે. આપણું જે સ્ટુડિયોનું ઉપર છે અને પછી બીજા બધા રૂમમાં. આ રૂમમાં પણ થશે, પણ આ રૂમમાં અત્યારે સ્ટાર્ટ કરી દઈશું તો પછી અમે રહીશું ક્યાં. એટલે આ રૂમ હજી પછી કરવાનું છે. ચલો તો હું ને હર્ષલ નીકળી ગયા છીએ બરોડા જવા માટે. સેલ મજો. યસ, આજે હર્ષલને આપણે સેવ ઉસળ ખવડાવવા છે. સેવ ઉસળ ને તેની ખાતર બરોડાના હમણાં અમે
અમે બરોડા મીટઅપ રાખ્યું હતું ને ત્યારે ખાધા હતા, બહુ મજા આવી ગઈ હતી. તો ચાલો બરોડા એક કામ છે એટલે થોડું શૂટ છે તો એના માટે જઈએ છીએ. બ્લોગ બહુ બન્યા રહ્યો. ઘરે બી આપણું કામ ચાલુ છે રિનોવેશનનું, તો પપ્પા બધું હેન્ડલ કરી રહ્યા છે. અને પછી 2-3 દિવસ પછી અમે જવાના છીએ ગામડે, એટલે ત્યારે તો ફૂલ મજા આવવાની છે. જો ધીરાવીને હેલ્થ એની સારી થઈ જશે તો ધીરાવી આવશે, નહીં તો પછી ખોટી હેલ્થ સારી ના હોય ને ત્યાં થોડું ગામડે વધારે પેલું બધું હોય તો ત્યાં ના રાખી શકાય, કારણ કે ત્યાં અમારે હવનમાં બેસવાનું ને એ રીતનું છે, એટલે તો પછી કદાચ ધીરાવી નહીં આવે. એટલે એનું અક્કું ડક્કું છે, પણ હોપસો ધીરાવીની હેલ્થ સારી થઈ જાય તો ગામડે આવીએ ને બધા ફૂલ ફેમિલી મોજ કરીએ. એટલે તમારે તો મોજ મળવાની છે તમને લોકોને, એટલે આપણે તમે વિડીયોમાં બન્યા રહેજો. ચલો અમે જઈએ બરોડા, કામમાં ઉતારીને પછી જઈએ સેવચલ ખાવા અને પછી જઈએ અમદાવાદ. ચલો મેપ જોઈ લો, કારણ કે અમને ખબર નથી લોકેશન ક્યાં છે. ચલો સેવચલ આવી ગયું છે. બોલો સેવચલમાં કઈ જગ્યાએ ખાતા હશું કયો કમેન્ટ કરો, કોઈ ખબર હોય તો લોકેશન. તમને ખબર નથી ઓરિજિનલ છે કે શું છે, કમેન્ટ કરજો તમે. હર્ષિલભાઈ ફર્સ્ટ ટાઈમ ખાય છે. ચલો સેવસળ ખાઈ લીધું અને ગાડીને પણ પેટ્રોલ ખવડાવી દીધું. હર્ષિલ સેવસળ કેવું હતું? મસ્ત હતું. મસ્ત ને? હર્ષિલે ફર્સ્ટ ટાઈમ ખાધું ને? ક્યાં ખાધું? કદાચ બરોડાવાળા હશે તો એને ખબર હશે તો એ લોકેશન કમેન્ટ કરજો. પણ જ્યાં પણ ખાધું છે એ બરોડાનું સખત ફેમસ છે ને ત્યાં ખાધું છે. ગૂગલ ઉપર છે ને બહુ શોધ્યું પણ એ નામના બહુ બધા હતા, પણ અમે 2-3ને પૂછ્યું, અમારા એક વિડીયો જોવાવાળા મળી ગયા 2-3 જણા, એમને બી કીધું કે નહીં આ ઓરિજિનલ જગ્યાએ છો. તો અમે સાચા છીએ કે નહીં એ તમે કહેજો, એ જગ્યા ઓરિજિનલ હતી કે નહીં કહેજો, અને કયું લોકેશન હતું એ કમેન્ટ કરજો. હાલો હવે જઈએ અમદાવાદ. ચાલો હવે ફૂલ 1-1.5 કલાકનો ડ્રાઈવ છે અહીંયાથી, અને પછી જીમ પર પણ જવાનું છે. ચાલો હર્ષિલભાઈ જો 3 દિવસથી બહાર છે ને હજી એની એનર્જી નથી આવી, થાકેલા જ છે. શું ભાઈ જીમનું શું પ્રોગ્રામ છે આજે? જાય એમાં 2.5 કલાક પછી 100% જવા છે ત્યારથી થાકી ગયો એને? નહીં થાય કહું. નહીં થાય ગયો સાચું? હમણાં પૂછતો તો કેમ જવું નહીં જવું? જાય એમ કહું છું ક્યારે જાવ. અને મમ્મી બનાવે છે બેલ. ભૂખ લાગી જાય એટલે ક્યાં ગઈ? ઓહા ગડબડી ગઈ લાગે છે. જો બની મસ્ત ગઈ. મસ્ત. આ પાણીપુરીને પાણી નાખવાનું છે. ના હર્ષિલને નાખું છે હોસ્ટેલ નાખો મન નહીં. ભેળ ક્લાસિક રહેવી જોઈએ, ક્લાસિક. પાણીપુરી પાણી બધું નાખી દીધું તો શું કામનું? હવે તો પાણીપુરી પાણી નાખવું છે શું યાર? હે અર્જુન અર્જુન નામ પડી હાલો ખાઈ લઈએ અમે, ભાઈ જઈએ જીમમાં. ચલો તો વાગી ગયા છે રાતના 10 અને આ બ્લોગ અહીંયા જ આપણે પૂરો કરીએ છીએ. હમણાં રિનોવેશનનું બધું ઘરનું કામ ચાલુ છે, તો ઘરમાં તો છે ને સીન લેવા બહુ જ હાર્ડ છે, એટલે હમણાં છે ને 2-3 દિવસ વિડીયો આવા જ આવી રહ્યા છે. પણ નો વરીઝ, આપણે છે ને 2 થી 3 દિવસમાં જવાના છીએ ગામડે, તો ધમાકેદાર વિડીયોઝ ત્યારે આવશે, એટલે ત્યારે તમને મોજ કરાવી દઈશું. હમણાં જે થોડાક પહેલા નાના વિડીયો બની રહ્યા છે એમાં, ઓકે? તો થોડું એડજસ્ટ કરી લેજો, પણ પ્લીઝ લાઇક કરવાનું અને શેર કરવાનું ના ભૂલતા, ઓકે? તો ચાલો આ બ્લોગ આપણો અહીંયા પૂરો થાય છે. સારો લાગ્યો હોય તો લાઇક, કમેન્ટ, શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ કાલે એક બ્લોગ સાથે. ત્યાં સુધી ખુશ રહેજો, ખુશ રહેવા દેજો. જય શ્રી કૃષ્ણ. પ્લીઝ સપોર્ટ કરતા રહેજો, ઓકે? થેન્ક યુ, બાય.